નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર ગુજરાતના સરહદી ગામ સુઈગામથી ગુરુવાર 24મી જુલાઈએ એક દિવસમાં 358.37 કરોડના રૂપિયાના બહુવિધ વિકાસ કામોની ભેટ બનાસકાંઠાને આપશે. મુખ્યમંત્રી ગુરુવારે સવારે 10 કલાકે સુઈગામ પહોંચશે અને ત્યાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂપિયા 1.83 કરોડના ખર્ચે નવનિર્મિત બસ મથકનું લોકાર્પણ કરશે. એસટી નિગમ દ્વારા આગામી દિવસોમાં નાગરિકોની સેવા માટે મૂકવામાં આવનારી 1963 નવીન બસોના પ્રથમ ચરણમાં 11 નવીન બસોને તેઓ ફ્લેગ ઓફ પણ આપવાના છે. આ ઉપરાંત નડાબેટ ખાતે યોજાનારા કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાને આરોગ્ય, માર્ગ, મકાન, શિક્ષણ, ઉર્જા સહિતના વિભાગોના 55.68 કરોડ રૂપિયાના ઈ લોકાર્પણ અને 302.69 કરોડના ઈ ખાતમુહૂર્ત કામો ભૂપેન્દ્ર પટેલ સંપન્ન કરશે. રાજ્ય સરકારે છેવાડાના ગામોના બાળકોને પણ શાળા શિક્ષણ મળી રહે તે માટે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શાળાઓના વર્ગખંડોનું નિર્માણ હાથ ધરેલું છે. બનાસકાંઠામાં આવા 45 નવા વર્ગખંડોમાં લોકાર્પણ અને 54 ખાતમુહૂર્ત ગુરુવારે યોજાનારા કાર્યક્રમમાં થશે. બનાસકાંઠા જિલ્લાના ગામોમાં ગુણવત્તાયુક્ત વીજળી પુરવઠો પૂરો પાડવાના હેતુથી અંદાજે રૂપિયા 29 કરોડના ખર્ચે નિર્માણ થયેલા 66 કેવીના 3 સબસ્ટેશન લોકાર્પણ અને 2 સબસ્ટેશનના ખાતમુહૂર્ત તેઓ કરશે. મુખ્યમંત્રી આ વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યા બાદ નડાબેટ બોર્ડર આઉટપોસ્ટ ખાતે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો સાથે સંવાદ મુલાકાત અને નડેશ્વરી માતાના મંદિરે પૂજન દર્શન પણ કરવાના છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને બનાસકાંઠા જિલ્લા પ્રભારી તથા ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને પદાધિકારીઓ આ સમારોહમાં મુખ્યમંત્રી સાથે સહભાગી થશે.